આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે મારો જે વિષય છે એને ખૂબ શાંતિથી તમે સાંભળજો અને ખૂબ ખૂબ આગળ વધજો અને ખૂબ તમારાથી યથાશક્તિ થાય એટલું કરજો। એટલે અત્યારે જે વાત કરવા જઈ રહી છું એ ચંદ્રગ્રહને મંત્ર જાપ કેમ કરાય અને અભિષેક કેમ કરાય। તો ચંદ્રગ્રહ માટે તમારે 3 પ્રકારના અભિષેક કરાય કે જેથી કરીને ચંદ્ર તમારા સારો બને। ચંદ્રગ્રહને લગતી જે કાંઈ કીધી એ સમસ્યા હોય, મેં લોંગ વિડીયોમાં તો ખૂબ સરસ રીતે સમજાવેલું। જો તમારે અનુકૂળતા હોય તો લોંગ વિડીયો ખાસ તમે સાંભળજો। ખાસ હું તમને કહું છું કે તમારા જીવનમાં એ ખૂબ ઉપયોગી બનશે। બધાય લોંગ વિડીયા છે ને એમાં એક વખત તમે સાંભળી લેશો ને જેથી કરીને શું થશે કે તમારા જીવનમાં ક્યારેય પણ સમસ્યા આવશે ને ત્યારે કોઈ જ્યોતિષ આગળ જવાની જરૂર નથી અને કોઈને સમાધાન કરવાની જરૂર નથી। તમને આપોઆપ સમાધાન મળી જશે અને એટલા બધા એનાથી બેનિફિટ મળશે ને જીવનમાં એટલી બધી શાંતિ મળશે અને માનસિક લેવલ તમારું બગડશે નહીં। પહેલાં હું તો એક જ વસ્તુ કહું કે બીજાનું સારું કરવાનું એ પછીની વાત છે, પણ પહેલાં આપણે બરાબર રહેવાનું છે। આપણે ફિટ હશું ને તો આપણી તબિયત સારી રહેશે। આપણે ખોટી ખોટી ચિંતા જ કર્યા કરશું, વગર કારણની ચિંતા કરશું અથવા તો ચિંતા કરવાની છે એ પણ આપણી જવાબદારી હોય છે, પણ એમાં તમારું સમાધાન હશે ને સાચું તમને નોલેજ હશે તો એ ચિંતાના વિચારોમાં રાત દિવસ આપણા બગડતા હોય, ઊંઘ ન આવતી હોય, ઊંઘની ગોળીઓ લેવી પડતી હોય, એની બદલે તમે આવા ઉપાય કાંઈ પણ કરશો ને તો તમને ઘણા બધા ફેર પડશે। અને આ બધા કમ્ફર્ટેબલ ઉપાય છે કે તમે આ ન કર્યું તો આ કરો, આ ન કર્યું તો આ કરો, તો આવા બધા જે ઉપાય છે એ પણ તમને ખૂબ જ ઉપયોગી બની શકે એમ છે। તો તમે એ ઉપાય કરી શકશો કે પહેલાં તો તમે મંત્ર જાપ છે તો ઓમ નમઃ શિવાય, ઓમ ચમ ચંદ્રાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ચમ ચંદ્રાય નમઃ, અથવા તો ખાલી ચંદ્રદેવનો હોય તો ચંદ્ર દેવતાને પ્રાર્થના કરો। પૂનમના ચંદ્રમાના દર્શન કરી અને એને પ્રાર્થના કરો। પણ ચંદ્રમા ન દેખાતા હોય તો મનોમન ચંદ્રમા પૂનમનો કેવો હોય એને કલ્પનાથી તમારી સામે લઈ આવે, એને તમે પ્રાર્થના કરો। ગૂગલમાંથી ફોટો કાઢી અને એમાં તમે ચંદ્રદેવના દર્શન કરો અને એવી માનસિક કલ્પનાથી ચંદ્રમાના દર્શન તો બહુ ઉત્તમ જ છે, પણ ઘણી વખતે નથી દેખાતા તો ચંદ્રદેવ એવું નથી કહેતા કે તમે મારું લાઈવ જ દર્શન કરો, તમે એના ફોટામાંથી પણ એ માનસિક સ્થિતિમાં પણ તમે બેસાડી દેશો કે ચંદ્રમાં તેજ આવવું હોય કે ચંદ્રમાનો પ્રકાશ આવો હોય કે એની ઉર્જા આવી હોય એના પ્રત્યે ભક્તિ જગાડશો તો એ ભાવથી આપણે દેવદેવીના હોય તો ફોટાની મૂર્તિ જ હોય છે, તો એવી રીતના તમે ફોટો અને ચંદ્રદેવનો એમાંથી મૂર્તિ પણ હોય, નવગ્રહ દેવતા હોય તો ચંદ્રગ્રહ દેવતા છે એની મૂર્તિ પણ એના દર્શન કરો। ચંદ્રમાના ચાંદો જે પૂનમનો હોય એના દર્શન કરો। એવા ફોટા કાઢીને એ તમારા મોબાઈલમાં રાખો અથવા ક્યાંય પણ એનો ફોટો પડાવીને તમે રાખો તો પણ તમને શાંતિ મળશે। એના દર્શન કરો અને તમે ત્યાં સતત સૂતા બેઠા ખાલી એક ટોયલેટ અને પીરિયડમાં લેડીસો હોય તો જ, બાકી ટોયલેટ ને બાથરૂમ સિવાય એમાં તમારે ન ત્યારે મનમાં બોલાય અને પીરિયડમાં હોય તો ધ્યાન રાખવું જોઈએ। અને મનોમન અજપા જાપ તમે ઓમ ચમ ચંદ્રાય નમઃ, ઓમ ચમ ચંદ્રાય નમઃ, કાંઈ ન આવડે તો ચંદ્રદેવને નમઃ, ચંદ્રમાને નમઃ અને ચંદ્રગ્રહ દેવતા તમે મને ખૂબ સહાયતા કરજો। આવી બધી તમે ચંદ્રગ્રહ દેવતા નમઃ આવા તમે કોઈ પણ શબ્દમાં એ મંત્ર બોલશો તો તમારે ગુરુ મંત્ર બની જશે, એ મંત્ર આપણો બની જશે અને એને તમે ભજશો એટલે ચંદ્રગ્રહને લગતી કોઈ નેગેટિવિટી વીક ચંદ્રમાં હશે તો સરસ થશે અને એનાથી તમને બધા જે બેનિફિટ મળવા જોઈએ એ બધા મળશે અને ખૂબ ઘરમાં શાંતિ રહેશે, ફિમેલ તરફથી પણ શાંતિ મળશે। સોમવાર રહેવાથી સોમવારે એકટાણું ફરાળી, એક ટાઈમ જમવાનું, ઉપવાસ કરો, જેમ તમને ફાવે એમ ખીર ખાઈને ઉપવાસ કરો, દૂધ પીને ઉપવાસ કરો, ફ્રૂટ ખાઈને ઉપવાસ કરો અને એ તમે સોમવાર રહેશો તો 2ની સંખ્યામાં નિમ્રો પ્રમાણે ચંદ્રનો ગ્રહ છે એનો નંબર 2 છે, એનો આંકડો 2 છે, તો 2ની સંખ્યામાં તમે 2 સોમવાર માની લ્યો। તમને કાંઈ બહુ તકલીફ હોય તો 2 સોમવાર કરો, ભલે છૂટા કરો, કન્ટિન્યુઅસ કરવો એવું નથી કે એક સોમવાર થયો ને બીજો કરવો જ જોઈએ અને ન થયો તો પાછા 2 જ કરવાના, એમ નહીં। એક થઈ ગયો અને 1 મહિનો તમારાથી કે ગમે એટલા ટાઈમ ન થયો ને પછી બીજો થયો તો કાંઈ વાંધો નહીં, એની કાંઈ ચિંતા ન કરો, પણ 2ની સંખ્યામાં 2 સોમવાર કરો, 11 સોમવાર કરો, 29 સોમવાર કરો, 20 સોમવાર કરો, આવી રીતના તમે સંકલ્પ કરી શકો છો અને સોમવારથી પણ તમને ખૂબ સફળતા મળે। સોમવાર એટલે બાપાના સુરધાનદેવના પણ વાર કહેવાય છે, સોમવાર એટલે મહાદેવનો પણ વાર કહેવાય છે અને સોમવાર એટલે ચંદ્રદેવનો પણ વાર છે, એટલે
સોમવાર કરવાથી ખૂબ મનને શાંતિ મળે છે અને આપણા કામમાં સફળતા મળે છે અને મનના કોઈ પણ રોગ હોય, ડિપ્રેશન જેવા કે ગાનપણના કે ભૂલી જવાના, આવા કોઈ પણ તકલીફ હોય તો ઘણો બધો ફેર પડે છે. સફેદ ડાઘ નીકળતા હોય, કોઢની સમસ્યા હોય તો પણ ફેર પડે. કોઢ જેને નીકળતો હોય, રક્તપિત્યા હોય, એને ખીર ખવડાવો, ગળ્યું દૂધ, ડ્રાયફ્રૂટ કે તમારી જેવી અનુકૂળતા હોય એવું તમે એને દૂધ પીવડાવો તો પણ ફેર પડે છે. દૂધનું દાન કરવાથી પણ ફેર પડે છે. પછી ચાંદીનું દાન, તમારી યથાશક્તિ ચાંદીનું દાન કરો. ચાંદીની તમારે સગવડ ન હોય ને તમારી શક્તિ ન હોય આર્થિક કે કોઈ પણ રીતે, તો તમે જ્વેલરી આઇટમમાં સિલ્વર કલર હોય એનું તમે દાન, બેનો દીકરીઓ કે પુરુષોને લગતી કાંઈ પણ સિલ્વર કલર હોય એનું તમે દાન કરો. સિલ્વર જ્વેલરી આપો. ફોઇલ્ડ પેપર છે, ક્યાંય પણ તમારે ફોઇલ્ડ પેપરની કોઈને જરૂર હોય, કાંઈ તમારે કોઈને એક એક વસ્તુ ગિફ્ટ આપવી હોય, કોઈ પ્રસંગોપાત આપણે પ્રભાવના પણ કહીએ છીએ, તમે વાસણ આપો, બીજી કોઈ રસોડાને લગતી આઈટમ આપો અથવા ગિફ્ટ આઈટમ આપો છો, એની બદલે ફોઇલ પેપરના પેકેટ પણ તમે આપો તમારી યથાશક્તિ, એ પણ તમે આપી શકો. સિલ્વરની કોઈ પણ વસ્તુ હોય તો એ પણ આપી શકો. તમે પૂજાની વસ્તુ કાંઈ પણ આપો તો સિલ્વર ટાઈપની હોય તમારી યથાશક્તિ તમે આપી શકો. સિલ્વર કલરમાં પેટી હોય, દિવેલિયા હોય કે કોઈ પૂજાની વસ્તુ રાખવાની વસ્તુ હોય તો એ પણ તમે આપી શકો. પછી સફેદ વસ્તુનું દાન કરો, દૂધનું દાન કરો, ચોખાનું દાન કરો, સફેદ વસ્ત્રનું દાન કરો. સફેદ કલરની કોઈ પણ ગિફ્ટ આઇટમ હોય, મોબાઈલ હોય, મોબાઈલના કવર હોય, પેન, પેન્સિલ, ખાવા પીવાની વાપરવાની વસ્તુ, કાંઈ પણ હોય તો સફેદ કલરની વસ્તુનું દાન કરો. તમારે ગિફ્ટ આપવી હોય તો તમે સફેદ કલરની આપો અને એનું પેકિંગ છે એ પણ સફેદ કલરમાં કાગળમાં કરો, ફોઇલ પેપરમાં કરો, રિબિન પણ સફેદ, ફૂલ પણ સફેદ. એવી રીતના તમે કોઈને ફૂલ આપવા હોય તો તમે એનિવર્સરી હોય કે કાંઈ પણ હોય તો ફૂલનો ગુચ્છો આપતા હોય કે ફૂલની માળ આપતા હોય તો સફેદ કલરના ફૂલની આપો. પછી સફેદ ચંદનની ડબ્બીઓ ગિફ્ટમાં આપો. એ પૂજા પણ કરે તો આપણને લાભ મળે. અને ઓમ નમઃ શિવાય, ઓમ ચમ ચંદ્રાય નમઃ, એવી રીતના તમે મંત્ર જાપ લખીને પણ એ સ્ટીકર આપો અથવા એવી કોઈ વસ્તુ આપી શકો છો તો એ પણ તમારે ધાર્મિક રીતે થઈ શકે. પછી ચંદ્રદેવ અને ચંદ્રમાં પૂનમનો ચાંદ હોય એવી રીતના એ તમે કોઈ આઈટમ બનાવી અને એમાં એ વસ્તુ મૂકીને પણ તમે આપી શકો છો, જેથી કરીને એ દર્શન કરે ને સામેના લોકો તો પણ ફેર પડે. એની સાથે અબીલ છે, સફેદ ચંદન, ક્રીમ ચંદન તમે આપો તો પણ ફેર પડે. પછી કોઈને દાન કરવું હોય તો દૂધ છે, ચોખા છે, 2ની સંખ્યામાં દાન કરો. 2 રૂપિયા ટોટલ, 11 રૂપિયા એટલે 1 ને 1 2, 20 રૂપિયા એટલે 2, 29 એટલે 2 ને 9 11, 11 ને 2 ટોટલ 2. આવી રીતના 2 વસ્તુનું દાન કરો. 2 વ્યક્તિને દાન કરો, 11 વ્યક્તિને દાન કરો. 2 રૂપિયા આપો હોય તો 11 રૂપિયા 11 જણાને આપો. એવી રીતના 20 રૂપિયા આપો હોય તો 2 જણાને આપો. એવી રીતના તમે તમારી રીતે ગોઠવણ કરી લો. 200 ગ્રામ ચોખા આપો એટલે 2 આવ્યા. 2 કિલો ચોખા આપો તો 2 આવ્યા. 2 કિલો ચોખાનો લોટ આપો તો 2 આવ્યા. સફેદ મીઠાઈ હોય તો 2 પીસ આપો. 2 કિલો આપો, 200 ગ્રામ આપો. એવી સફેદ મીઠાઈ હોય, ટોપરું હોય તો 200 ગ્રામ આપો, 20 ગ્રામ આપો. 2 શ્રીફળ આપો તોય પણ ફેર પડે. એટલે સફેદ વસ્તુનું દાન. ચાંદીમાં આપવું હોય તો 2 સિક્કા આપો. તમારે મોટો 20 ગ્રામનો આપો હોય તો 10 ગ્રામના આપો. એવી રીતના 10 ગ્રામનો આપવો હોય તો 5 ગ્રામના આપો. 2 ગીની આપો, લગડી જે કહીએ, અથવા 2 સિક્કા. ગ્લાસ આપવા હોય ચાંદીના કોઈ ગિફ્ટ આઇટમમાં તો નાના મોટા તમારી યથાશક્તિ 2નું દાન કરો. એક મોટો તમે જાડો લઈ લે એમ થાય કે એક સારો લાગશે અને સારો છે, પણ તમે નાના 2 જાડા એ જ પૈસાની કિંમતમાં તમે નાના 2 લ્યો, જેથી કરીને ઘણીવાર એ છે ને અભિષેક કરવામાં કામ લાગે છે, દૂધ પીવામાં કામ લાગે છે, પાણી પીવામાં કામ લાગે છે. માટલામાં એક ગ્લાસ નાખી દો, ચાંદીના 2 ટુકડા નાખી દો, ચાંદીની 2 લગડી ગીની નાખી દો, ચાંદીનો ચેન નાખી દો માટલામાં, ચાંદીના ચેનનું દાન કરો. એ ગિફ્ટમાં આપો. ચાંદીની બુટ્ટી છે, ચાંદીની વસ્તુ છે એ તમે ગિફ્ટમાં આપો. સફેદ વસ્તુ ગિફ્ટમાં આપો. એનાથી પણ તમારો ચંદ્રમાં ખૂબ જ સારો બને છે. અને પાણીની આઈટમ, પાણીના બોક્સ, બિસ્લેરીની બોટલો હોય, કોલ્ડ્રિંક્સની બોટલો, લિક્વિડ રૂપે જ્યુસની બોટલો હોય, પછી તમારે ક્યાંય પણ પ્રસંગો હોય તો ત્યાં તમે પાણીના બિસ્લેરીના બાટલા તમારા તરફથી રાખો. છાશનું પીવાનું જેટલું છાશની જોતી હોય તો એ દાન તમારા તરફથી કરો કે મારા તરફથી છાશ. કોઈ શરબત હોય તો તમે શરબત, પછી ભલે ગુલાબનું શરબત હોય, વરિયાળીનું શરબત હોય, પણ લિક્વિડ રૂપે જે હોય, પાણી હોય, દૂધ હોય, દૂધની વસ્તુઓ હોય, છાશ હોય કે કોઈ પણ શરબત હોય, કોઈ પણ જ્યુસ હોય તો એવું પણ તમે એને આપી શકો. તો એ પણ તમારું દાન એમાં ખૂબ ફળે છે. એટલે આટલું
કરવાથી ઘણો બધો ફેર પડશે. ચંદ્રદેવની પૂજા કરો, ન્યા ધૂપદીપ કરો, એનાથી પણ ફેર પડે છે. સફેદ ચંદનનું તિલક કરો, એનાથી પણ ફેર પડે છે. અહીંયા તિલક ન કરવું હોય તો ગળે કરો, અહીંયા કરો, ગમે ત્યાં શરીરમાં તમે એક તિલક કરો તો એનાથી તમને ઘણી બધી શાંતિ મળે છે. અને બિઝનેસ લેવલે તમારે શેમાં સફળતા મળે અને ન મળે. જો પાણીનું તમે કાંઈ કામ કરતા હોય તો તમને સફળતા ન મળતી હોય, બિસ્લેરીના બાટલા હોય કે પાણીને લગતી લિક્વિડની આઇટમ કોઈ પણ હોય, પછી વાસણ ધોવાનું લિક્વિડ કેમ ભલે એ રાહુમાં આવે છે પણ વાસણ ધોવાનું પણ લિક્વિડ રૂપે બની જાય એટલે ચંદ્રગ્રહના કાર્યમાં આવી જાય છે. તો દૂધ હોય, દૂધનું કામ ઘણા કરતા હોય, છાશ વેચતા હોય, ડેરી હોય, સફેદ વસ્તુનું માખણ છે, મલાઈ છે, એવે પનીર છે, એવા કોઈ પણ પ્રકારના સફેદ વસ્તુ દૂધની આઇટમમાંથી બનતું હોય એનો તમારે બિઝનેસ સફળ ન થતો હોય, અથવા પાણીને લગતા કોઈ કાર્ય હોય કે દરિયો હોય તો એમાં તમે સ્ટીમર ચલાવતા હોય, તમે સ્ટીમર ન ચલાવ પણ તમારી સ્ટીમરો હોય એમાં બધા બિઝનેસના કામ થતા હોય, પાયલોટ હોય તો એ પણ એમાં જોબ કરતું હોય પણ એને પાણીથી ડર લાગતો હોય કે ચંદ્ર વીક હોય તો એનાથી કાંઈ પણ આડાવડું થઈ જાય, એક્સિડન્ટ જેને પડી જાય છે પ્લેનો, આવા બધા થાય કામ. પછી પાણીને લગતી કોઈ પણ તમારી બિઝનેસ હોય, નોકરી હોય, ભલે તમે કનેક્શનમાં હોય, તમે પાણીમાં જઈને કામ ન કરતા પણ તમારું બિઝનેસ ત્યાં તમે ડેવલપ કરેલો હોય તો એ પાણીને લગતો બિઝનેસ તમારો ન ચાલતો હોય. ફોરેન જવાનું હોય તો પાણીને પાર કરીને જવાનું હોય અને એવો તમારો બિઝનેસ કે નોકરી હોય તોય તમને સફળતા ન મળતી હોય. તમે પછી સફેદ વસ્તુનો કોઈ બિઝનેસ કરતા હોય, ચોખાનો જ ખાલી બિઝનેસ કરતા હોય તો એ તમારા ન જતા હોય. ઘઉં વયા જાય ને ચોખા ન થાય એવું ઘણીવાર બને, ચોખા બગડી જાય, સફેદ વસ્તુ બગડી જાય એવું બને, ત્યારે તમને એમ થાય કે આમાં જ કાંઈક નજર લાગી ગઈ છે. એટલે નજર દોષ જેવું, જેને ચંદ્રવી કોઈને નજર દોષ જેવું લાગે, કોઈ આજુબાજુ માટા મારતું હોય ને પસાર કાંઈક થઈ ગયું એવું લાગે, અંધારાથી ડર લાગતું હોય, કોઈ પણ જાતની એલર્જી હોય તો પણ આવી તકલીફ થાય, છીંક આવે, તાવ આવી જાય, ગોલા ગુલ્ફી ખાવાથી તકલીફ થતી હોય, શરદી થતી હોય, કફની એલર્જી હોય, ફેફસામાં કાંઈ તકલીફ હોય. ફેફસા એ મેઇન છે ચંદ્રગ્રહનું આપણું અવયવ, એનાથી જ આપણે ફેફસા સારા મળે છે. અને ટીબી થઈ જતો હોય, ટીબીનું દર્દ હોય તો એમાં પણ ચંદ્રગ્રહની પૂજા ભક્તિ કરવાથી ટીબીના રોગ પણ વયા જાય. અને શરદી કે એલર્જી હોય તો પણ વયા જાય. ધૂળની હોય, પરફ્યુમની હોય, સુગંધની હોય, દુર્ગંધની હોય, વાતાવરણની હોય, કોઈ પણ પ્રકારની એલર્જી હોય, કોઈ દવાની હોય, ખાવા પીવાની હોય, તો કપડાં પહેરવાની હોય, એવી કોઈ એલર્જી હોય તો છીકાછીક થતું હોય તો પણ એમાંથી તમે બચી શકો અને એલર્જી તમારે ધીમે ધીમે શાંત થાય. સવારે 2 ચમચી દૂધ પીવાનું, બ્રશ કરીને નળીના દૂધ પીવાથી પણ ઘણો બધો ફેર પડશે. આ બધી વસ્તુ ધીમે ધીમે ફેર પડશે, કારણ કે મારા ઉપાયો છે ને બધા શુદ્ધ ને સાત્વિક હોય એટલે વાર લાગે. કોકવાર તમને તરત અસર આવી જાય કે તમારે યોગ પૂરો થવાનો હોય ને આ ઉપાય કર્યા તમને સારું થઈ ગયું, પણ ચમત્કારમાં ન જતા. હું ચમત્કારમાં નથી માનતી, ધૂણવામાં નથી માનતી, ચમત્કારમાં નથી માનતી, કોઈનો હું વિરોધ નથી કરતી. જેની જે સ્થિતિ હોય, જે માનતા હોય ભલે માનતા, એ એનો વિષય છે અને એને શું કરવું એનું એ પર્સનલ વાત છે. પણ હું નથી માનતી કે મારી કોઈ વાત સાંભળીને તમે ચમત્કારમાં આવી જાઓ અને આ દીદીએ કીધું ને બધું સારું થઈ ગયું ને એમને ઓહો આનંદમાં આવી જાઓ. આનંદમાં જરૂર આવી જાજો, પણ આ વસ્તુ તમે કાયમ કરશો ને તો જ તમને એ સફળતા મળશે અને ખૂબ જ એમાંથી તમને બળ મળશે. અને ચંદ્રગ્રહ તમારો એટલો બધો મજબૂત બનશે કે મનોબળ તમારું મજબૂત બનશે. જે તમે ધારશો એ કરી શકશો. ઓલું શું થાય કે આપણે વિચારો કર્યા જ કરીએ, વિચારો કર્યા કરીને એટલી આપણી કલાકો ને કલાકો વિચારોને આઈડિયામાં આપણે લગાવી દઈએ, આસમાનનું ઉડતા હોય એવી રીતના આપણે વિચારો તો એટલા સરસ હોય, બુદ્ધિ એટલી સરસ હોય, પણ એ જ્યારે કાર્ય કરવાનું હોય ને ત્યારે તમારો કોન્ફિડન્સ પાવર છે ને ડલ થઈ જાય, તમારું મનોબળ હોય ને ઢીલું પડી જાય કે ના હો મારાથી આ પેપર નહીં લખાય, મારાથી આ પરીક્ષા નહીં દેવાય, મારાથી આ ઇન્ટરવ્યૂ નહીં દેવાય, હું આ કામ કરવા જઈશ ને બગડી જશે તો, આમ થશે તો, તેમ થશે તો. રસોઈ કરવામાં ઘણીવાર એમ થાય આમ કરીશ ને ક્યાંક બગડી જશે તો. એટલે માનસિક રીતે સતત નબળાઈ હોય, મનોબળ મજબૂત ન હોય. અને ભૂતકાળમાં જે થઈ ગયું ને એને યાદ ન કરો, જે થઈ ગયું સારું નરસું જે પણ થયું હોય, નબળાને તો યાદ જ ન કરો. અત્યારે શું કરવું ને એને યાદ કરો. જે થઈ ગયું, જે પરિસ્થિતિ હોય, કોઈ દુઃખ દીધું હોય, તમે તમારી રીતે સુખી ન થયા હોય કે પરિસ્થિતિ ખરાબ હોય કે કાંઈ બીમારી આવી, કોઈ સંબંધો કે કાંઈ પણ તમને તકલીફ થઈ, એને યાદ ન કરો. હવે શું કરવું એ વિચારો અને આ ઉપાય તમે ચાલુ કરો. એ ઉપાય કરો ત્યારે ગણપતિ, સરસ્વતી માતા,
તમારા કુળદેવી અથવા કોઈ પણ માતાજીને માનતા હોય તો એને યાદ કરો અને વડવાઓ જે 7 પેઢીના વડવા હોય, નામ આવડતા હોય તો ભલે, નહીં તો તમારા સુરધનદેવ હોય, સુરાપુરા હોય, દાદા હોય, પરદાદા હોય, એને યાદ કરો. એ બધાની તમે કૃપા લ્યો. તમે કોઈ પણ કામ કરો ને ત્યારે એની સ્મરણ કરો તો જ તમને સફળ થશો. એ બધાની કૃપાના આશીર્વાદ હોય ને તો આપણી જે કંઈ વસ્તુ છે ને એ શું છે કે આપણે ઓલી એક ડાઈ હોય તો એમાં આપણે જે મટીરિયલ છે એ નાખીએ ને એ સફળ થાય અને એવા જ આકારનું બની જાય. એવી રીતના આપણા જે વિચારની વસ્તુઓ છે ને એ એક ડાય છે. એમાં જે વસ્તુઓ છે એ કૃપારૂપે ભળે ને તો જ એ આપણને સફળતા મળે છે. એટલે આ 4ને તમે સ્મરણ કરો, સ્તુતિ કરો, ધૂપદીપ કરો, જે તમારી અનુકૂળતા હોય એ તમે કરો. પછી કાંઈ ન થાય તમે સૂતા સૂતા મંત્ર જાપ બોલો, ચંદ્રમાના દર્શન કરો. તમે ચંદ્રના સમયે ન દેખાતો હોય, ન દર્શન કરી શકતા હોય એ સમયે મોડેકથી, તો તમે ગૂગલમાંથી તમે સર્ચ કરીને એના વિડીયો એટલા આવે છે એ તમે જુઓ અને ચંદ્રદેવને પ્રાર્થના કરો, ચંદ્રમાને જોઈને આનંદ કરો તો પણ તમને એ ફળશે. અને શિવલિંગ ઉપર અભિષેક કરો પાણીનો, પછી દૂધનો અને પાછો શુદ્ધ પાણીનો, એનાથી પણ ઘણો બધો ફેર પડશે. બાકી મારા લોંગ વિડીયોમાં બધું જ 1.5 કલાક ઉપરનો છે. એ વિડીયોમાં તમે જોશો એટલે તમે એકવાર જોઈ લો, તમને બધું જ સમજાશે. મને સફળતા મળે એના માટે નથી, આ ચેનલમાં મારે કોઈ સફળતા નથી જોતી. કુદરતી મળે એ તો આપણા યોગની વાત છે, પણ હું સફળતા માટે અને યુટ્યુબર બનવા માટે કે આર્થિક કોઈ કમાણી કરવા માટે એમ હું એના માટે કોઈ લાલચ તમને આપતી નથી ને. એ તમે વિડીયો જોવો ને મિનિટ ગણાય એના માટે નથી કહેતી, પણ તમારી જિંદગીમાં ક્યારેક ને ક્યારેક કામ લાગશે અને બીજાને પણ કામ લાગશે. તો તમે આ વિડીયોને ખૂબ શેર કરજો, તમે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારો વિડીયો ક્યારેક કોઈ પણ મારો મોબાઈલ બગડ્યો અને વોટ્સએપ ગ્રુપ ઉડી ગયા, અત્યારે તો કેવું બધું છે, તો હું તમને મેસેજ નથી મૂકી શકતી, મારા નંબર ક્યાંક આડાવડા થઈ ગયા, કાંઈ પણ બન્યું તો તમે સબસ્ક્રાઈબ કરેલી હશે ને ચેનલ સાચો રાહ, તો એ તમને ગમે ત્યાંથી મેસેજ તમને મળી જશે ને મારા કોન્ટેક્ટમાં તમે ચાલુ રહેશો. અને શેર કરવાથી વાયા ઋણાનુબંધ, આજે ઋણાનુબંધ વિશે જ તમને સમજાવવા માગું છું કે 9 ગ્રહ સાથે વ્યક્તિ, વસ્તુ અને આપણી કાર્યવાહી જીવનની એ કોની સાથે લેણું કયા ગ્રહથી હોય છે અને કયા ગ્રહ આપણા નબળા હોય તો એ આપણે લેણું નથી મળતું. એ સંબંધોમાં કે વસ્તુમાં કે ભણતરમાં કે બિઝનેસમાં કે એ કોઈ પણ કાર્યવાહીમાં આપણું લેણું નથી હોતું, પછી આપણે ડિપ્રેશનમાં આવી જાય. એ ડિપ્રેશન ન આવે એટલે ચંદ્રગ્રહ મજબૂત બનાવવો, ચંદ્રગ્રહ સારી સ્થિતિમાં હોય તો જ આપણે બધા કાર્યો અને બધી ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ થશે ને આપણને સુખ શાંતિ ને સમૃદ્ધિ મળશે અને આપણને સફળતા પણ ઘણી બધી મળશે. બીજા ગ્રહ પણ એમાં હોય છે, જેમ એક દર્દ હોય તો એને સારું કરો તો બીજું દર્દ એ સારું રહેવું ને એની દવા લેવી જરૂરી હોય છે, એમ બીજા ગ્રહને પણ સારા કરવા જરૂરી હોય છે. પણ જે મેઇન ગ્રહના જે ઋણાનુબંધ છે, આપણે ઋણાનુબંધ વિશે અત્યારે વાત કરીએ તો ચંદ્રગ્રહનું ઋણાનુબંધ ગ્રહ નબળો હોય ચંદ્રગ્રહ તો ઋણાનુબંધ એને લગતા સ્ત્રીઓની સાથે ન હોય, એને લગતા બિઝનેસની સાથે ન હોય, એને લગતા કાર્યવાહીની સાથે ન હોય, એને લગતા વસ્તુની સાથે ન હોય. તો એ બધું તમારે જોતું હોય ને તમને તકલીફ થતી હોય ને જોતું હોય તો તમે ચંદ્રગ્રહની મજબૂત બનાવવા ચંદ્રમાની પૂજા કરજો, ચંદ્રદેવની પૂજા કરજો, એની ભક્તિ કરજો, એકટાણા કરજો, જેટલા યથાશક્તિ થાય દાન કરજો, એના મંત્ર જાપ કરજો, તમે અભિષેક કરજો, એનાથી ઘણો બધો ફેર પડશે. મોટા વિડીયોમાં બધું જ બતાવેલું છે. અને છેલ્લે હું તમને ખાસ કહું કે મારી સાચો રાહ યુટ્યુબ ચેનલ છે એને ઘણું બધું, હજી તો મહિનો હવે થશે, હજી મહિનોય નથી થયો અને ઘણું બધું ચેનલ ગ્રોથ કરે છે, વ્યુઅર્સ પણ ઘણા બધા થાય છે, સબસ્ક્રાઈબર અને વોચ ટાઈમ પણ સારી રીતે ચાલે છે, બધું વ્યવસ્થિત ચાલે છે. તો આપણે કાંઈ એવી ઉતાવળ નથી, પણ તમે જેટલું જોશો અને બીજાને મોકલશો, સાંભળશો તો બીજાને મોકલી શકશો, કોકને ઉપયોગી થશો તો તમારા વાયા ઋણાનુબંધ છે એ ઋણાનુબંધ તમારા પણ પૂરા થશે અને એ વ્યક્તિઓ તમને વિશેષ લાભ બી થશે કે તમે કદાચ કાંઈ પણ આમાંથી 10 વસ્તુ મેં ઉપાયની બતાવીને આ તકલીફ છે અને નથી તોય તમે 10 વસ્તુમાંથી 2 વસ્તુ કરશો, પણ બીજા એ 10 વસ્તુમાંથી 4 કરશે, કોઈ 10 કરશે, કોઈ 5 કરશે, તો એ કરશે એની આપણે જે પ્રેરણા કરી છે ને એ પુણ્ય પણ આપણને મળશે. આપણે કોઈ એવી લાલચ નથી, પણ એ આપોઆપ મળી જાય. એકબીજાને મોકલે, બીજા ત્રીજાને મોકલે, ત્રીજા ચોથાને મોકલે તો વાયા જે કનેક્શન હોય ઋણાનુબંધના સંબંધના વિડીયો છે એમાં પણ તમે જોજો, મેં બધે સમજાવેલું છે. તો એ પણ આપણા બેનિફિટ એમાં ડિસ્ટ્રીબ્યુટર જેવું આ કામ છે કે એ પુણ્યનું બળ મળશે ને ચંદ્રગ્રહ સારો કરવામાં જે ગ્રહનું સમજાવતી એનું પુણ્ય, એના ઉપાય જે કરશે એ વાયા મળશે. હું તમને સમજાવું છું. તો મેં તો એક જ વાર વિડીયો બનાવ્યો અને તમને બધાને સમજાવવા માટે કર્યો. આમાં 10 જણા જોશે, 10 100ને મોકલશે તો એ બધાયનું પુણ્ય તો મને એમાં મારો ભાગ પડે ને પડે. મારે ન જતું હોય તો એમાંથી મળે, કારણ કે મેં આંગળી ચિંતાનું પુણ્ય કર્યું છે. તો તમે પણ સબસ્ક્રાઈબ કરજો, એ આંગળીથી તમે
લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને ચંદ્ર ગ્રહની આ આંગળી છે, અહીંયા ચંદ્રનો પર્વત હોય છે, ચંદ્ર અને બુધ માટે આ પર્વત હોય છે. એ આપણે જ્યારે હસ્તરેખાનું લેશું ત્યારે હું સમજાવીશ કે કેવી રીતના હોય અને એ કેવી રીતના મંત્ર જાપને બધું કરાય. પણ અત્યારે તો આટલું ઘણું બધું સમજાવી દીધું છે. તો આપ સર્વને મારા તરફથી બોલવામાં કાંઈ સમજાણું ન હોય, અવાજ ધીમો પડી ગયો હોય, બોલવામાં કાંઈ તકલીફ થઈ હોય, કાંઈ સમજાવવામાં ફેરફાર થઈ ગયો હોય અને મારા નોલેજમાં ક્યાંય પણ તમને કહેવાઈ ગયું હોય, કાંઈ સમજણ ફેર થઈ ગઈ હોય અને કોઈ પણ અત્યારે તો એવું બધું છે ને કે એક શબ્દનો અનેક અર્થ થતા હોય તો કોણ કોની રીતે કેવી રીતના લે છે. પણ આમાં મને તેમ નથી લાગતું કે કાંઈ મારું છે એટલે નહીં, પણ જે સત્ય હકીકત છે મેં તમને જણાવી છે. મારા આટલા ક્લાયન્ટો હજારો ક્લાયન્ટોને ફેર પડે છે અને એ મેં તમને સમજાવેલું છે. ઘણો મારો અનુભવ છે, મારી સાધના છે, એ મેં મારા અનુભવને પણ વર્ણવેલું છે મોટા વિડીયોમાં. એ મેં તમને સમજાવેલું છે. છતાંય પણ તમારે સાંભળવામાં સમજવામાં ક્યાંય ભૂલ ન થાય અને ખોટું ન કરો તો કાંઈ નહીં, પણ આના કાંઈ ખોટી વાતો કરવીને વાતને ઉડાડવીને મજાક મસ્તી કરવી એ ક્યારેય કરતા નહીં. ને તો જ્ઞાનાવરણી કર્મ બંધાઈ જાય, જ્ઞાનનો દોષ લાગે, વાણીનો દોષ લાગે. એટલે એવું ક્યારેય પણ તમે કરતા નહીં. અને તમારું કેમ સારું થાય ને બીજાનું કેમ સારું થાય એટલું જ તમે નોલેજ લેજો, તમારી યથાશક્તિ તમે નોલેજ લેજો અને વિડીયો શેર કરજો. એટલે સરસ્વતી માતાને હું પ્રાર્થના કરું છું, મારા વતી તમારા વતી કાંઈ પણ આવો દોષ લાગી જાય, અર્થનો અનર્થ થઈ જાય, બોલવા સાંભળવામાં કાંઈ સમજણ ફેર થઈ જાય તો સરસ્વતી માતાની આપણે ક્ષમા માગીએ કે વાણીમાં કોઈ દોષ ન લાગે. જય મહાદેવ, જય મહાદેવ, જય માતાજી.